નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે અષાઢી બીજ એટલે 27 જૂન 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળી છે। અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે। જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે। હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારે શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખાડિયામાં થોડી વાર માટે અટકી ગઈ હતી, જેનું કારણ હતું અચાનક જ રથયાત્રામાં એક ગજરાજનું બેકાબૂ બની જવું। ભગવાનની રથયાત્રામાં કુલ 10 ગજરાજ પૈકી એક ગજરાજ અચાનક જ બેકાબૂ થયો હતો। આ ગજરાજ અચાનક જ દોડવા લાગ્યો હતો। અનેક લોકોની ઉપરથી આ હાથી દોડીને જતો રહ્યો હતો અને અફરાતફરી મચી ગઈ। બેકાબૂ હાથી એક પોળની આગળ રેલિંગ લગાવેલી હતી તે તોડીને પોળમાં જવા લાગ્યો હતો। ગજરાજ રેલિંગ પાસે ઊભેલા લોકોની ઉપરથી થઈને રેલિંગ તોડીને પોળમાં ઘૂસી ગયો હતો। તેની સાથે અન્ય 2 ગજરાજ પણ તેની પાછળ દોડી ગયા હતા। ડીજેના ઘોંઘાટ અને સિસોટીના અવાજ વચ્ચે એક હાથીએ અચાનક દિશા બદલતા તેની પાછળ બીજી 2 માદા હાથણીઓ પણ દોડવા લાગી હતી અને અમુક મિનિટોની અંદર સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી અને સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી। હાથીઓ તેમના વિશાળ કદ અને શક્તિશાળી પ્રકૃતિ હોવા છતાં સંવેદનશીલ પ્રાણીઓ છે। જ્યારે તેઓ બેકાબૂ બને છે ત્યારે તે ઘણીવાર કોઈ કારણસર હોય છે। આ ઘટના બાદ એવો સવાલ ઊભો થાય છે કે હજારો લોકોની ભીડમાં જગન્નાથ મંદિરના હાથીએ કેમ આવું વર્તન કર્યું અને હાથી કયા કારણોસર તોફાની બની શકે છે? તો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ RK સાહુના મતે નર હાથી 2 પરિસ્થિતિમાં ગુસ્સે ભરાતા હોય છે। એક કે જ્યારે તે સંપૂર્ણ પુખ્ત વયના થાય અને તેમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધી જવાથી આવેગ આવે ત્યારે। બીજું, જ્યારે વધારે પડતો ઘોંઘાટ હોય, ધમાલ થતી હોય ત્યારે હાથી ગભરાઈ જાય છે। રથયાત્રા વખતે હાથી ગભરાયો તે ઘટનામાં ઘોંઘાટનું કારણ હતું। RK સાહુએ કહ્યું કે હાથીની બ્રીડિંગની સિઝન આવે ત્યારે તેમની આંખ અને કાનની વચ્ચે આવેલી એક ટેમ્પોરલ ગ્લેન્ડ હોય છે, તેમાંથી પ્રવાહી ઝરે છે। તે સમયે તે બેકાબૂ થઈ શકે છે। મસ્તમાં રહેલા હાથીઓ શાંતિથી બેસી શકતા નથી, તેઓ ચીડિયા બની જતા હોય છે, નાની વાતમાં પણ ગુસ્સે થઈ જાય છે અને તેમની સામે આવનાર કોઈ પણ વસ્તુ પર હુમલો કરી શકે છે। અવસ્થામાં તેઓ તેમના મહાવત કે જે તેમની સંભાળ રાખે છે તેને પણ ઓળખતા નથી। આ સમયગાળો કેટલાક દિવસોથી લઈને અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલી શકે છે। આ સિવાય જો હાથીને લાગે કે તેના પર હુમલો થવાનો છે અથવા તેને કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે તો તે પોતાનો બચાવ કરવા માટે આક્રમક બની શકે છે। અમદાવાદમાં રથયાત્રા વખતે ડીજેના ઘોંઘાટ અને સતત વિસલના અવાજના કારણે હાથી ગભરાઈ ગયો અને પાછો ભાગવા લાગ્યો। અમદાવાદમાં રથયાત્રા વખતે ડીજેના ઘોંઘાટ અને સતત વિસલના અવાજના કારણે હાથી ગભરાઈ ગયો અને પાછો ભાગ્યો હતો। આ હાથી 13 થી 14 વર્ષનો છે અને હજુ પુખ્ત નથી થયો। ઘણીવાર અમુક લોકો હાથી સાથે મજાક મશ્કરી કરતા હોય છે તો કેટલાક લોકો હાથીઓને પથ્થર ફેંકીને, ચીડવીને અથવા બૂમો પાડીને હેરાન કરવાનો પ્રયાસ કરે છે। આવા વર્તનથી પણ હાથી ગુસ્સે થઈ શકે છે। જો હાથીને યોગ્ય રીતે તાલીમ ન આપવામાં આવી હોય અથવા ભૂતકાળમાં તેની સાથે ક્રૂરતાપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હોય તો પણ તે મનુષ્યો પ્રત્યે અવિશ્વાસ અને આક્રમકતા દર્શાવી શકે છે। આ સિવાય જો હાથીને પૂરતો અને ગુણવત્તાયુક્ત ખોરાક ન મળે તો તે નબળો પડી શકે છે અને તણાવમાં પણ આવી શકે છે। ગરમીમાં પાણીની અછત હાથીઓને બેચેન અને આક્રમક બનાવી શકે છે, કારણ કે તેમને શરીરને ઠંડુ રાખવા અને પાણી પીવા માટે મોટી માત્રામાં પાણીની જરૂર પડે છે। નિષ્ણાંતોના મતે હાથીને મંદિરમાં રાખવામાં આવે તો પણ અસલમાં તે એક જંગલી પ્રાણી છે, તે વાતને ધ્યાનમાં રાખવી જોઈએ। જંગલી હાથીઓ જૂથમાં રહેવાનું પસંદ કરે છે। જો કોઈ હાથીને લાંબા સમય સુધી એકલો રાખવામાં આવે તો તે તણાવ અને હતાશા અનુભવી શકે છે। તમિલનાડુના પર્યાવરણવાદી અને હાથીઓ પર સંશોધન કરનાર ઓસાઈ કાલિદાસના મતે હાથીને પાલતુ બનાવવામાં આવ્યા હોવા છતાં તે જંગલી પ્રાણી છે, તે આપણે સમજવું જોઈએ। હાથીઓ મધમાખીથી પણ ગભરાઈ જાય છે। હાથીઓની યાદશક્તિ બહુ ગજબની હોય છે। 1990ના દાયકામાં કેન્યાના એમ્બોસેલી નેશનલ પાર્કમાં હાથીઓના આંતરિક કોમ્યુનિકેશન વિશે એક સંશોધન કરાયેલું, જેમાં હાથીઓને એક હાથીનું પ્લેબેક રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યું હતું।
2 વર્ષ બાદ હાથીઓને તે અવાજ ફરી સંભળાવાયો ત્યારે હાથીઓ સ્પીકર પાસે એકત્ર થઈ ગયા હતા અને અવાજ કાઢવા લાગ્યા હતા. હાથીનું બેકાબૂ થવું એ હંમેશા તેના સ્વભાવનો દોષ નથી, પરંતુ અમુક કારણોનું પરિણામ હોય છે. હાથીઓ સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે તેમના વર્તનને સમજવું અને તેમના મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહેવું અત્યંત જરૂરી છે. દર્શક મિત્રો, આ વિષય પર તમારો શું અભિપ્રાય છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.